ગુડ ઇવનિંગ બધાને. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હું અકીલા મિસ્ત્રી આજે વલ્લભ વિદ્યાનગર નહીં પણ ભાવનગરથી લાઈવ કરવા જઈ રહી છું. જલ્દી જલ્દી બધા જોડાઈ જાઓ, કનેક્ટ થઈ જાઓ. આશા રાખું છું બધાની તબિયત સારી હશે. આજનું આપણું પ્રેઝન્ટેશન જોઈ લઈએ. વ્યુઅર્સ જોઈન્ટ થવા મળ્યા છે. આ છે અમૂલ ચીઝ સોસ, હાફ એન્ડ હાફ ક્રીમ, અમૂલ ગોલ્ડ. મેં નોર્મલી હાફ લીટર અને 1 લીટરની તે પેક જોઈતી. આજે મને 2 લીટરની પેક મળી છે. આજે મેં એ બાય કરી છે. પછી અમૂલ ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ છે, ડાર્ક ચોકલેટ. અમૂલનું ઘી છે, પાઉચમાં છે. અમૂલ પનીર છે, અમૂલ કાઉ ઘી છે, અમૂલ બટર છે, અમૂલ ચીઝ છે, અમૂલ ચીઝ સ્લાઇસ છે, મસ્તી દહીં છે, અમૂલ ચીઝ સ્પ્રેડ છે, આ વ્હિપિંગ ક્રીમ છે, મોઝરેલા ચીઝ છે અને અમૂલનો મિલ્ક પાવડર છે. સ્લો કનેક્શન બતાવે છે. કદાચ કોઈ ડિસ્ટર્બન્સ હોય તો એના માટે હું સોરી બોલું છું. આજના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આજની મારી રેસીપી છે પનીર પોહા કટલેટ, એટલે પનીર મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. એને મેં છીણી લીધું છે. બટેકા મેં મેશ કરી લીધા છે. ઓનિયન ચોપ કરી લીધી છે, કાટી લીધી છે ઝીણી ઝીણી. ધાણા છે, મરચાં ઝીણા ઝીણા કાપી લીધા છે, મીઠું છે, જીરું છે અને મેં પૌવા પલાળીને 2-3 વાર પલાળીને ધોઈ રાખ્યા છે. સ્ટાર્ટ કરીએ આજની રેસીપી. એક તપેલું લીધું છે. એમાં બટેકા જે મેશ કરી રાખ્યા હતા એ બધા લઈ લઉં છું. પૌવા મેં ધોઈ લીધા હતા એ બધા લઈ લઉં છું. પનીર લઈ લઉં છું બધું. બટેકા મેં બાફેલા એટલા માટે લીધા છે કે જે બાઇન્ડિંગ હોય એ સારું થાય. કારણ કે પનીર બી ડ્રાય કહેવાય, ડ્રાય પડે અને પૌવા બી ડ્રાય પડે, પણ એનાથી ક્રિસ્પીનેસ આવે છે. ઓનિયન લઈ લઉં છું ચોપ કરેલી બધી. તીખાશ તમારા ઘરમાં જેટલી જોઈતી હોય એટલી હું લઉં છું મારી રીતે. ધાણા લઉં છું. જીરું નાખું છું. આમાં તમે કોર્ન બી નાખી શકો છો, છીણેલું ગાજર નાખી શકો છો, ફણસી નાખી શકો છો. મીઠું સ્વાદ અનુસાર લઉં છું હું. હવે આને હાથથી હું બરાબર મેશ કરી લઈશ. હેલો ઉરીબેન, જય શ્રી કૃષ્ણ. હા ઉરીબેન, માઇકાથી કરું છું આજે. બધું મેં મિક્સ કરી લીધું છે સરસ રીતે. હવે એને હું કટલેટનો શેપ આપીશ. ધીમા તાપે હું ગેસ ઓન કરી દઉં છું.
હવે હું કટલેટનો શેપ આપું છું. હેલો કલાજી, હેલો કલ્પનાજી. શેપ આપી રહી છું કટલેટનો. તમારી આગળ જે કટલેટના શેપનું આવે છે હાર્ડ શેપનું એ હોય તો એ બી યુઝ કરી શકો છો. મેં રાઉન્ડ શેપ આપ્યો છે કટલેટનો. હા મમ્મી, પનીર પોહા કટલેટ. શેપ અપાઈ ગયો છે. હવે આપણે આ જે પેન ગરમ થયું છે ને એમાં થોડુંક તેલ ગ્રીસિંગ કરી લેશું. તેલથી હેન્ડ વોશ કરી લો. ગ્રીસિંગ કરી લઈએ થોડો. જો તમારે આ તળવું હોય, બાઇટ્સ જેવું કરવું હોય તો તમે એમાં જે સ્લરી આવે છે તો એમાં ડીપ કરીને તમે એને તળી શકો છો. પણ આજે હું કટલેટ બનાવું છું એટલે મેં પેનમાં ગ્રીસિંગ કરી લીધું છે ઓઇલથી અને એમાંથી એવી રીતે કરીશું. મૂકી દઈએ. પનીર પોહા કટલેટ બનાવું છું કલ્પનાબેન. ઉપર બી થોડુંક ઓઇલ હું લગાડી લઉં છું. સાઈડ ચેન્જ કરી દઈએ. આમાં તમે ઉપર બ્રેડ ક્રમ્સ બી લગાડી શકો છો, સૂજી બી લગાડી શકો છો.
મેં આજે આમ જ કર્યું છે. ફરી સાઈડ ચેન્જ કરી દઈએ એકવાર. આવી હલકી બ્રાઉન થઈ એવી શેકવાની છે. થેન્ક યુ બિંદુજી. આમાં તમે જ્યારે આ તમે કટલેટ બનાવી છે પણ તમે બાઇટ્સ બનાવો ને તો એની અંદર ચીઝ બી મૂકી શકો. એકવાર ફરી સાઈડ ચેન્જ કરી દઈએ. જો હવે એકદમ મસ્ત ક્રિસ્પીનેસ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. હજી થોડીક ચડવા દઈએ પછી લઈ લઈશું એને. અને તમે લીલી ચટણી સાથે ખાઈ શકો છો, પછી કેચઅપ સાથે સર્વ કરી શકો છો, દહીં સાથે બી. હવે ગેસ ઓફ કરી દઉં છું. હવે આપણે સર્વિંગ પ્લેટ પર લઈ લઈએ.
બહુ જ ગરમ છે. તો આજની મારી પનીર પોહા કટલેટ રેડી છે. મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. મારી આજની રેસીપી રેડી છે અને આની માટે હું પિયુષ સર, અનિકેત સર, હેમાંગી મેમ, દીપા મેમ અને અમૂલની પૂરી ટીમનો દિલથી આભાર માનું છું કે આવું સરસ પ્લેટફોર્મ બધી હાઉસવાઈફને આપે છે અને એક ઓળખાણ આપે છે. તેના માટે દિલથી ધન્યવાદ. આ સાથે હું મારું આજનો લાઈવ ખતમ કરું છું. મળીએ બીજા લાઈવમાં. ધન્યવાદ બધા.